શાંતિ કરણ જગ ભરણ ઘડણ ઘણા ભવઘાટ નમો આદ્ય નારાયણી માડી વિશ્વ રૂપ વૈરાટ. હે મા જગદંબા મેલડી માડી તમારા પરચા અપરંપાર છે. આવા હળાહળ કળિયુગમાં મહા મેલડી તો ધામો ધામ અને ગામો ગામ ઠામો ઠામ બેઠા છે. જગદંબા ઘર ઘરમાં પૂંજાય છે. 18 વરણ માની માનતા આવે. જગદંબા દુખિયાની બેલી દેવી મેલડી માં તો જાગતી જ્યોત છે. માં મેલડી માનવીના ધાર્યા કામ પાર પાડે. જો કોઈ સ્વાર્થી સંસારના માણસોએ પોતાનો સ્વાર્થ સાધવા કોઈ માણસ માથે મેલી સાધનાવું મંત્ર તંત્ર મૂઠ ચોટ વળગાર જીનાત કે કોઈએ વીર ભલાવ્યા હોય અરે ભલે ગમે એવી ભયંકર ઘોર સાધનાયું કરી હોય, હું તો કહું કે નવ ઘડાઈ નાખ્યા હોય ને, દુઃખ દાળીદર આવું ભયંકર ભેળાઈ ગયું હોય ને આવો દુઃખી થઈ ગયેલો માણસ જો મેલડીના મઢડે આવે ને તો મેલી મેલી સૌ કોઈ કહે અને મેલી નહીં તલવાર. જેના કુળમાં પૂંજાય મેલડી એના તો દુઃખ દાળીદર જાય હો. માં મેલડી એના દુઃખ દૂર કરી. રોતો રોતો આવે પણ હસતા હસતા દાંત કાઢતો કાઢતો પાછો પોતાના ઘેર જાય. આવી દયાળી મમતાળી મેલડી માં તો ઘણા ઠેકાણે ધૂળના ધડીમ લઈ બેઠી છે. પણ મારે વાત કરવી છે અમદાવાદ જિલ્લાનું પંખીના માળા જેવું નાનું એવું ગામ ચાચરવાડી વાસણ, જ્યાં મેલડીમાં પ્રગટ પરચા પૂરે છે, જ્યાં માના અખંડ દીવા પડે છે ને ધૂપ ધમ ધમે છે. આમ તો કોળી પટેલ કાંતિભાઈ ગોહાજી માતા જેના વેણે વાતું કરે માં મેલડી હોય એમના ઘરેથી એમના ધર્મ પત્ની કવિતા એ પણ ભક્તિ પરાયણ જગદંબાની માં મેલડીની સત ધર્મના દીવા બળે છે. હજારો દુખિયાના દુઃખ જ્યાં મટે છે. અરે માં મેલડી માએ કાંતિભાઈ ભોવાના દુઃખ મટાડ્યા અને પ્રગટ પ્રમાણ દીધા. જગદંબા આપો આપ જ્યાં વેણે વાત કરે છે બાપા એ થોડાક વર્ષો પહેલાની વાત છે અને આ તો બધો શ્રદ્ધાનો વિષય છે. બાકી માં એ તો માં છે, આદ્ય શક્તિ છે, જગદંબા છે, શક્તિનો મહિમા અપરંપાર છે. પણ માં મેલડીને ચાચરવાડી વાસણાની ધરતી ઉપર પ્રગટ થવું છે, એના ભગતની એને વાત અમર રાખવી છે. બાકી ઝાપે તો મારી મેલડી બેઠી જ છે. હે જ્યાં ગામના ધાપામાં માં મેલડીની દેરી છે. પ્રગટ પ્રમાણ જ્યાં માં આપે છે પણ માને એના ભુવાની વાત અમર રાખવી છે. માં મેલડીને લીલા કરવી છે. એની રચના તો અદ્ભુત છે. ભક્તની ભાવના જોઈને મારી આવે છે, લીલા કરે છે. આમ તો કોળી પટેલ કાંતિભાઈ મેરાભાઈ પોતાની ખૂબ વિકટ પરિસ્થિતિ, અપાર સંકટ, ઘરમાં એક ટકનું અનાજ માંડ માંડ પડે. કાલ હું થાય એનો બાપા વિચાર કરવો પડે. એ જ ગામના ચાચરવાડી વાસણાના ભરવાડ સુરાભાઈ અરજણભાઈ એના ભેગા રહીને પોતે હાથી પણ કરતા, ખેતરમાં ખેતી કામ કરે, મહેનત મજૂરી કરે. આજના યુગ પ્રમાણે કારક ટ્રેક્ટર પણ હંકારે. પોતાના લગ્ન પણ સુરાભાઈએ કરાવી દીધા હતા. કાંતિભાઈ પોતે અભણ, નોકરી ધંધામાં શું કરવું એની કાંઈ ખબર પડે નહીં. એકે આધાર નહીં હો અવની માથે શું કરવું ક્યાં જાવ. પણ એક દિનો સૂરજ જેવું માં મેલડીની દયા થઈ. કેવું બન્યું કાંતિભાઈ? એ કાંતિભાઈ, કાંતિભાઈ છે કે ઘરે? એ આવો આવો પટેલભાઈ આવો. હા હા ઘણે સમયે આવ્યા કઈ? હા બેન એ બહુ સારું થયું આવ્યા. હા આ તમારા ભાઈ ઘીરે જ છે. હા અરે આવો 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 પટેલભાઈ આવો. આજ હવારના પોરમાં ભૂલા પડી ગયા ને હું જય માતાજી પટેલભાઈ, જય માતાજી. એ જય માતાજી, જય માતાજી. કાંતિભાઈ હા લ્યો આ ફોર્મ લ્યો. ફોર્મ? હાનું ફોર્મ? અરે આ નોકરીનું ફોર્મ છે.
નોકરીનો? હા, તમે ઘણી વખત વાત કરતા તે આજે મને ખબર પડી કે આપણા ગામમાં નોકરીના ફોર્મ ભરાય છે. હા 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 તો તમે આ ફોર્મ ભરી દો. હા, મારું કેવું માનો એટલું. એ પટેલભાઈ હાસુ કે છે હો. હા, એ પછી આપણા ભાગમાં જે માંડ્યું હોય છે ને ઈન થાય છે, પણ આ ફોરમ તો ભરી દ્યો. તારી વાત હાચી છે હો, હાવ વાત હાચી છે. આ મજૂરી કરીને ક્યાં સુધી જીવતર જીવું હે? આ સંકટના દિવસો કેમે કરીને જાતા જ નથી ને. જો આ ફોર્મ પાસ થઈ જાય ને તો મને ક્યાંક આસી પાતળી નોકરી મળી જાય. મળી જાય, હે મળી જાય. હા, લાવો પટેલભાઈ, લાવો ફોર્મ ભરી દો. લ્યો, લ્યો. હા, લાવો લાવો. એ પછી તો જેવી માતાજીની મરજી. અરે માતાજી બહુ દયાળુ છે. આમ જો ફોર્મ ભરી દો એટલે તમારે નોકરી પાકી માની દયાથી. વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. હા હા પટેલભાઈ, હા હા, માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ. એ જય માતાજી. લ્યો, જય. એ જય માતાજી. જય જય માતાજી, માતાજી જય માતાજી. પટેલભાઈ, જય માતાજી હો. આવી ભીના બની છે. કોઈ પટેલ ભાઈએ નોકરીનું ફોર્મ આપ્યું, કાંતિભાઈએ સ્વીકાર્યું, શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્યો. હાથમાં ફોર્મ ઈ લઈ નોકરીનું પોતે ગામના ઝાંપે આવ્યા છે જ્યાં મેલડી માની દેરી છે. જગદંબા મેલડીની દેરી હમા બે હાથ મળ્યા. માને પહેલા વિનંતી કરતો જાઓ. દેરી પાસે આવી બે હાથ જોડી અને કાંતિભાઈ માં મેલડીને પ્રાર્થના કરે છે. હે માં મેલડી, દુખિયાની બેલી માતા, આ જગતમાં મારું કોઈ નથી. મારું જીવન તો એવું છે કે બસ હેઠે ધરતી અને ઉપર આવ. એકેય કોઈથી ક્યાંય કોઈ આશરો નથી. પણ હા માડી, તારો એક આશરો છે મને બસ. માં, આ ફોર્મ ભરવા જાઉં છું. મને જો નાની એવી નોકરી મળી જાય ને તો મારો અવતાર સુધરી જાય. હે દેવી, મારો હાથ સાંભળજો માં. આ નોકરી મને મળી જાય તો મારી હું તમને મારા કુળના કરીને પૂજીશ. મારી ટેકને અખંડ રાખજો. હું શ્રદ્ધાથી તમારા ભજન, ભક્તિ અને સેવા પૂજા કરીશ. માં, હું તમને વિનવું છું, મારું ધર્મ હાસવજો. મારી લાજ રાખજો માં, લાજ રાખજો. જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડી માં. આમ ગામના ઝાપે બેઠેલી માં મેલડીને કાંતિભાઈએ અંતરથી પ્રાર્થના કરી, માને વિનંતી કરી, શ્રદ્ધાથી ટેક લીધી. હે માં મેલડી, બસ મારી એટલી અરજી સાંભળજો. હું મારા કુળના કરીને તમને પૂજીશ માં. જગદંબાને પગે લાગી. કાંતિભાઈ તો નોકરીનું ફોર્મ ભરવા ગયા છે. ફોર્મ ભરીને આવ્યા. જગદંબાની લીલા તો અદભુત છે. મેં કીધું ને, આ બધો શ્રદ્ધાનો વિષય. અને માં એ તો માં છે, જેનું કોઈ નહીં એની જગદંબા છે. દુખિયાનો બેલી છે, નો ધારાનો આધાર છે, નો ધારા પંખીડાનો માળો માં મેલડી. જગદંબાએ લીલા કરી અને ફોર્મ ભર્યા પછી 15 દીમાં જ કાંતિભાઈને નોકરીનો ઓર્ડર આવી ગયો. બાપા, એની શ્રદ્ધા ફળી ગઈ. ગામને ઝાપે બેઠેલી માં મેલડીએ કાંતિભાઈનો હાથ સાંભળી લીધો. કાંતિભાઈને હારતનો કોઈ ભાર નથી. માં મેલડીએ લીલા વાળી પોતાની ટેક પૂરી કરવી છે. એટલે કાંતિભાઈ તો સીધા દેવી પૂજકના નેહડે આવે છે, દેવી પૂજકના ઝૂંપડે આવે છે. જે જગદંબાના બાળકા કહેવાય, માતાજીને પૂજનારા કહેવાય. કાંતિભાઈ દેવી પૂજકના નેહડે આવે છે ને કેવું બને છે. એ જય મેલડી માં, જય માતાજી ભાઈ. એ જય માતાજી કાંતિભાઈ, જય મેલડી માં. આવો આવો આવો. આજ કેમ અચાનક આમ અમારા ઝૂંપડે ભૂલા પડ્યા હે? આહા, અરે અરે, આજ તો સોનાનો સૂરજ ઉગ્યો ને કઈ. હા, મહેમાન આવ્યા ભાઈ કાંતિભાઈ. અરે દેવીની દયા હોય ને તો જ આંગણે મહેમાન આવે હો. હા હો, દેવીની દેવ હોય ને તો જ આ બધું સારું થાય.
અને મેલડીમાં દયાળી દેવી છે હો. હા. આ જોવો ને એના પ્રતાપે મને અભણને નોકરી મળી ગઈ. અરે મારી દેવી મેલડીમાં તો